આપણે અત્યારે દૂધિયાના વેલા રેડી. પછી એમાં અત્યારે એવડા એવડા સીસા છાશે, નાના નાના લાગડ છાશે. જો અત્યારે આપણે ભીંડો ઊભો છે રેડી. તો આ આપણા દૂધિયાના વેલા છે બધાય. અત્યારે સોળી ઉગે છે. અત્યારે આ સોળી છે ઉપડી. તો હજી નાની નાની સોળી છે, હજી ક્યાર નથી થઈ હજી. હવે ગવારની વાત કરીએ તો આપણે એવડા ગવાર છે નાના નાના. હજી થોડીક વાર લાગશે. ગવાર હજી 2-5 પાંદડે છે. આપણે વિશે સોળી પણ વાવી છે. સોળા તમે જે સમજો એ સોળા રેડી. જો આ એક સોળાની લાઈન કાઢી છે સોળી રેડી. અહીંયા પણ આપણે દૂધિયા છે. જો આ દૂધિયા છે. આપણા બકાલા વિસ્તારની 4 થી 5 પાટિયા બકાલું કર્યું છે અત્યારે આપણે. તો આ અત્યારે આપણે નાના નાના ગવાર છે. જો પછી આમાં ગવાર આવશે, મોટા થાય તે હું તમને પાછો બ્લોગ બનાવીશ. આ આપણી માંડવી છે. જોઈ લો કેમ છે આપણી માંડવી. જો અત્યારે આ બધા કામ કરે છે વાડી વિસ્તારમાં. જો આ બધા કામ કરે રેડી. આપણો અહીંયા મોટર ને કવો ને બધું અહીંયા છે. આ ઓવડી બનાવી છે ગાય માતા માટે. આ આપણી નાળિયેરિયું છે. જો આપણી વાડ કરેલી છે. તો છે ને બાકી અહીંયા આપણી કુંડી છે. કુંદો ને હાલો હજી પોપૈયા ને એવું તમને હું બતાવું. હાલો અહીંયા આપણા પોપૈયા છે. તો આ પોપૈયા છે. અત્યારે તડકાનો માહોલ છે. વરસાદ જેવું કંઈ લાગતું નથી. ક્યાંય વરસાદ આવે તો હાલો આપણે તમને કવોય બતાવી દઉં વાડીનો. હાલો અહીંયા આપણી ગાય માતા છે. તો છે ને આપણી ગાય માતા બેઠા. કાંઈ ઘટે જ નહીં. નિરેણ બિરેણને બધું ભરી લીધું. જો છે ને ગાય માતા. તો આ આપણી વાડી છે. હમણાં આપણે અંદર ભૂંગળા નાખ્યા છે. એનો વાલ બાલ ને બધું મૂકી દીધું છે. અહીંથી સીધું આપણી વાડીમાં પાણી જાય. હાલો આપણે આપણો કવો બતાવી દઈએ તમને. આ આપણો કવો છે. પાણી દેખાય તમને? જો છે ને પાણી, જોઈ લો છે ને એ આપણું પાણી. જો રેડી. અહીંયા આપણું લાઇટ કનેક્શન છે. આમથી સામેથી કનેક્શન આવે રેડી. એને સામેથી કનેક્શન આવે છે અત્યારે. આ બાજુથી જાય છે રેડી. અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો જો આપણું અહીંયા મકાન છે. હા આ આપણું મકાન છે. જો આ આપણું મકાન છે રેડી. જોઈ લો અમારી આ વાડી વિસ્તાર હો. ઓણના વર્ષમાં આમાં કાંઈ રાવણા આવ્યા નહીં. વાવાઝોડું ઉડી ગયું હતું એને. તો અમારા બ્લોગમાં આવતા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. તો હાલો હવે આ આગલા બ્લોગનો ઇંતજાર કરજો. હાલો બધાને જય માતાજી.